હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે લઈશું. એમાં પ્રશ્નમાં પહેલામાં શું કીધું છે, નીચેના ચિત્રોમાંથી કેરીનું ચિત્ર શોધી તેના પર ગો રાઉન્ડ કરવાનું છે. તો આપણે અહીંયા ચિત્રો તમને આપેલા છે, આમાંથી આપણે કેરીનું ચિત્ર શોધેલું છે. જો એક આ કેરીનું ચિત્ર છે, એક આ છે, એક આ છે, એક આ છે, એક આ છે, ને એક આ છે, ને એક આ છે. આટલા કેરીના ચિત્ર છે, તો એની પર મેં ગો રાઉન્ડ કર્યું છે. તો તમારે આ રીતે ગો રાઉન્ડ કરી નાખવાનું રહેશે. ચલો પ્રશ્ન નંબર બીજામાં શું કહે છે, નીચે આપેલા ફળોના બે બે રેખાચિત્રો દોરો અને કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરવાનો રહેશે. તો તમને નીચેના ફળો આપેલા છે, આપણે દેખી લેશું. નીચે તમને અહીંયા ફળો આપેલા છે, તો લખેલ જો અહીંયા કયું કયું ફળ છે, તો સૌથી પહેલા સફરજન છે, તો મેં દોરેલું છે 2. તો તમારે આ રીતે 2 સફરજન દોરી દેવાના છે. પછી આ બીજા 2 ફળો શું દોરી દેવાના છે, દરેકે દરેક ફળો છે 2 2 દોરી દેવાના છે. પછી કેરીનું જે છેલ્લું ફળ છે એમાં કેરીના ફળ દોરવાના છે. એમાં શું કીધું છે આપણે અહીંયા કે કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરવાનો છે. તો તમારે અહીંયા કયો રંગ પૂરી દેવાનો રહેશે, લીલો રંગ. હું અહીંયા લખી દઉં છું ખાલી રંગનું નામ લીલો. તો તમારે અહીંયા લીલો રંગ પૂરી નાખવાનો રહેશે. બંનેથી બંનેમાં લીલો રંગ પૂરી નાખવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 3 લઈશું. આમાં શું કીધું છે કે ટેડી બિયરને કેરીનો આકાર ખૂબ ગમે છે. આ ટેડી બિયર દેખાય છે અને કેરીનો આકાર ખૂબ ગમે છે. તો નીચેના આકારોમાંથી તે શોધો અને તેમાં પીળો રંગ પૂરવાનો છે. તો મેં અહીંયા કેરીના આકારમાં સાચાની નિશાની કરેલી છે. તમે એની અંદર પીળો રંગ પૂરી નાખજો. દેખાય છે જો એક આ કેરી છે, એક આ કેરી છે. પછી આપણે નીચે જઈશું તો તમને કેરીઓ મળશે. એક આ કેરી છે, એક આ કેરી છે, એક આ કેરી છે, ને એક આ કેરી છે. તમને કેરીના કુલ 6 આકારો છે. તો 6 આકારોમાં તમારે પીળો રંગ પૂરી નાખવાનો રહેશે. બીજા કોઈ આકારમાં કોઈ રંગ પૂરવાનો નથી. હવે પ્રશ્ન ચાલે છે, એમાં શું કીધું છે, નીચેના આકારો નીચે આપેલા આકારોનો ઉપયોગ કરી કેરીના વિવિધ ચિત્રો બનાવવાના રહેશે. આ આકારોનો ઉપયોગ કરી આપણે કેરીના વિવિધ ચિત્રો બનાવવા રહેશે. કેવી રીતે જો ધ્યાન આપજો. સૌથી પહેલા કેરી દો દેવાની, પછી આમાંથી આ એક આકાર લઈ લેવાનો, એ આકાર આખી કેરીની અંદર દોરી નાખવાનો રહેશે. એ રીતે પછી બીજી કેરી દોરવાની, એમાં પણ આકાર લઈ લેવાનો, એમાં પણ આવી રીતે આકાર દોરી નાખવાનો રહેશે. એટલે ત્રીજી કેરી લઈને આ આકાર દોરવાનો છે. એ રીતે જો દેખાય છે. તો દરેકે દરેક અહીંયા કેટલા આકાર છે, 1 2 3 4 5 6 7 8 8 છે આકાર. તો તમારે 8 કેરી દોરીને 8 8 કેરીની અંદર આ રીતે 8 8 આકારો દોરી નાખવાના રહેશે. પ્રશ્ન નંબર 5 લઈશું. એમાં શું કીધું, નીચે આપેલા કેરીના ભાતચિત્રોને આધારે એક ભાતચિત્ર તૈયાર કરવાનું રહેશે. તમને અહીંયા કેરીના ભાતચિત્રો આપેલા છે, તો કેરીના ભાતચિત્રોના આધારે તમારે એક ભાતચિત્ર તૈયાર કરવાનું રહેશે. તો તમારે આમાં 3માંથી કોઈ પણ એક ભાતચિત્ર અહીંયા નીચે દોરી નાખવાનું રહેશે. પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું કીધું છે, મણકા ઘોડી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખવાની રહેશે. તો મણકા ઘોડી તમને અહીંયા આપેલી છે, તો એમાં સંખ્યા અંકોમાં અને શબ્દોમાં. ચલો સંખ્યા અંકોમાં કેવી રીતે લખીશું, તો પહેલા સૌથી પહેલા દેખી લેશું કે કેવી રીતે લખાય. તો અહીંયા જો એકમમાં શું છે કે મણકું છે ના નથી, તો અહીંયા આપણે શું આવશે 0. પછી દશકમાં 1 2 3 4 5 6 7 8, તો અહીંયા 8 લખેલા છે. પછી 100 માં 1 2 3 4 5, તો અહીંયા 5 લખ્યા. પછી 1000 માં 1 2 3 4 5 6, તો અહીંયા 6 લખ્યા. પછી 10,000 માં 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા 7 લખેલા. પછી લાખમાં 1 2 3 4, તો અહીંયા 4 લખી નાખ્યા. તો ચલો કિંમત શું બની, તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. લાખ બની તો શું થશે, 4,76,580. ત્યાં નીચે લખેલું છે 4,76,580 આપણો જવાબ રહેશે. હવે પ્રશ્ન બીજો લઈશું. એમાં પણ આપણે મણકા ઘોડી આપેલી છે, એમાં પણ ગણવાનું છે. તો ચલો એકમમાં કેટલા છે, 1 2 3, તો અહીંયા 3 લખેલું છે. પછી દશકમાં 1 2 3 4 5 6, તો અહીંયા 6 લખેલું છે. પછી 100 માં 1 2 3, તો અહીંયા 3 લખી દેવાના. પછી 1000 માં 1 2 3 4 5 6, તો અહીંયા 6 લખેલા છે. ચલો 10,000 માં 1 2 3 4, તો અહીંયા 4. પછી લાખમાં કેટલા છે, 1 2 3 4 5 6 7, તો અહીંયા 7 લખેલા છે. ચલો 10 લાખમાં કેટલા છે, 1 2 3 4, તો અહીંયા 4 લખેલા છે. તો કિંમત શું મળી, જો 10 લાખ સુધી છે તો શું હશે, 47,46,363. તો આપણે એ રીતે શબ્દોમાં લખી નાખવાનું રહેશે, 47,46,363. ચલો પ્રશ્ન નંબર 7 ની અંદર શું કીધું છે કે નીચે આપેલા સંખ્યાઓને અંકમાં લખવાની છે. આ જે સંખ્યા આપેલી છે આપણને શું કીધું છે, અંકમાં લખવાની છે. શબ્દોમાં આપણને આપેલી છે, તો અંકમાં લખવાની. તો કેવી રીતે લખીશું, જો 7,50,000, અહીં ખાલી ફક્ત 50 જ કીધા છે. તો એકમ, દશક, એટલે દશકે આપણે 50 આવી ગયા ને, 100, 1000, 10,000, લાખ. તો આપણે 7 ક્યાં મૂકવાના છે, લાખના સ્થાને જ મૂકવાના છે. તો આપણે 7,50,000 લખી દીધું. ચલો પછી બીજો લઈશું, 5,05,005. તો કેવી રીતે લખાજો, 5,05,005, એટલે કે 5 રે એકમના સ્થાને, પછી 5 રે એ હજારના સ્થાને મૂકવાનું. તો દેખી લેશું, એકમ, દશક, 100, હજારના સ્થાને આવી ગયા 5. પછી 5 રે બીજા 5 રે લાખના સ્થાને મૂકવાનું. પછી 10,000 ને લાખના સ્થાને 5 આવી ગયા. ઓકે, તો આપણો દાખલો સાચો કહેવાય. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કીધું છે કે 8,54,000. તો 8,54,000, જો 8 રહ્યા એ લાખના સ્થાને, 54 રે હજારના સ્થાને. દેખી લેશો, એકમ, દશક, 100, 1000, 10,000 આવી ગયા 54.
પછી લાખ તો 8 લાખના સ્થાને આવી ગયા તો 8,54,000 રીતે લખાય. ચલો ચોથો લઈશું 3,62,16 કે 3 લાખના સ્થાને અને 62,000ના સ્થાને 16 લખવાના. ચલો 16 આવી ગયા એકમ દશકમાં. પછી 62,000ના સ્થાને આવી ગયા એકમ દશક 100 1000 10,000 આવી ગયા 62,000 સ્થાને. પછી 3 શું છે લાખના સ્થાને પણ આવી ગયા છે તો આપણા દાખલો સાચો આવે. પછી 19,20,002 તો શું છે 2 આવી ગયા. પછી 20,000ના સ્થાને હોવા જોઈએ તો જો એકમ દશક 100 1000 10,000 તો 20,000 આવી ગયા. પછી 19 લાખ તો લાખના સ્થાને હોવા જોઈએ તો 19 લાખ. પછી 10,000 પછી લાખ અને 10 લાખ તો થઈ ગયા 19,20,002. ચલો છઠ્ઠો લઈશું 25,06,000 તો 25,06,000 કેવી રીતે લખાય? સોરી 25,06,000 છે તો ખાલી 6 આવી ગયા એકમમાં. 25 લાખ તો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ તો 25,06,000 આ રીતે લખાય. ચલો સાતમો લઈશું 92,10,020 તો 92 એટલે કે જો અહીંયા 20 એમને એમ જ છે તો 20 અહીંયા આવી ગયા. પછી 10,000ના સ્થાને તો 10,000ના સ્થાને એકમ દશક 100 1000 10,000 તો 10,000 આવી ગયા. પછી 92 લાખ પછી લાખ ને 10 લાખ એટલે 92 લાખ આવી ગયા તો આ રીતે લખાય. ચલો આઠમું લઈશું 60,04,000 તો 400 એટલે કે 400ના સ્થાને આવજો તો એકમ દશક 100 ના સ્થાને 4 આવી ગયા તો 400 થઈ ગયું. ચલો 60 લાખ તો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ તો 10 લાખના સ્થાને આવી ગયા તો આ રીતે લખાય. હવે આપણે પ્રશ્ન નંબર 8 લઈશું. એમાં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખવાની છે. આ સંખ્યા આપણે આપેલી સંખ્યાને આપણે શું લખવાનું છે શબ્દોમાં? તો સંખ્યા શું લખેલી છે 4,40,507 તો અહીંયા લખી દેવાની શબ્દોમાં 4,40,507. ચલો પછી બીજામાં શું કીધું છે કે 6,09,870 તો અહીંયા લખી નાખવાની 6,09,870. ચલો ત્રીજાની તમને વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા શબ્દોમાં કેવી રીતે લખવાની હું તમને એક શીખવાડું જો ધ્યાન આપજો. એકમ દશક 100 1000 10,000 લાખ લાખ સુધી થઈ ગઈ તો તમને ખબર 8 શું છે તો લાખના સ્થાને છે તો 8 લાખ. પછી આ 16 શું છે હજારના સ્થાને તો 16,000. પછી 4 શું છે 100 ના સ્થાને છે તો કે 400. પછી છેલ્લે શું વધે 79 તો અહીંયા લખી 79 લખી નાખવાના રહેશે. ચલો પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કીધું છે 35,05,686 અહીંયા લખી નાખવાની રહેશે. ચલો પછી 67,22,022 તો 67,22,022 આવી રીતે લખી નાખવાની રહેશે. પ્રશ્ન 9 લઈશું. એમાં શું નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત શોધવાની છે. ચલો લીટી કરેલી દેખાય છે તમને આ અંકની સ્થાન કિંમત કીધું શોધીશું તો આપણે અહીંયાથી દેખી લઈશું ગણી લઈશું તો કે એકમ દશક 100 1000 અને 10,000 9 શું છે 10,000ના સ્થાને છે તો આપણે અહીંયા 90,000 લખવું પડશે. 9% જો વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી રીતે શીખવાડું તો કે જો 9 છે તો અહીંયા 9 લખી દે પછી આના પછી કિંમત કેટલી છે 1 2 3 4 4 અંક આવે છે તો 4 0 મૂકી નાખવાના રહેશે. આ શોર્ટકટ રીત છે. તમારે આ રીતે કરવું તો પણ કરી શકો છો. જો હું તમને બીજી શીખવાડું 5 છે તો અહીંયા 5 લખી નાખવાના પછી આના પછી કેટલી કિંમત છે 1 2 3 તો 3 0 મૂકી નાખવાના. બધું એવું કરવાનું રહેશે. અહીંયા 9 પછી કેટલી કિંમત કેટલા અંક છે 1 2 3 4 5 1 2 3 4 અને 5 5 0 મૂકી નાખવાના રહેશે. ચલો અહીંયા 6 છે 6 પછી કેટલા અંક છે 1 2 3 તો અહીંયા 3 0 મૂકી નાખવાના રહેશે. અહીંયા 7 7 પછી કેટલા અંક છે 1 2 3 4 5 ત્યાં 5 0 મૂકી નાખવાના રહેશે. પછી અહીંયા 1 1 પછી કેટલા છે 1 અને 2 તો 2 0. અહીંયા 0 છે તો 0 પછી એક જ અંક આવે છે તો અહીંયા 2 0 મૂકો કે 1 0 મૂકો મૂલ્ય સરખું કહેવાય એટલે આપણે 1 0 મૂકીશું. ચલો અહીંયા 6 છે તો 6 પછી કોઈ સંખ્યા નથી તો એકલા 6 મૂકી દેવાના. અહીંયા 1 છે તો 1 પછી કેટલી સંખ્યા છે 1 2 3 4 અને 5 તો 5 0 મૂકી નાખવાના રહેશે. ઓકે ચલો હવે પ્રશ્ન નંબર 10 લઈશું. એમાં શું કીધું છે સાચા જોડકા જોડો. એમાં વિભાગ અ વિભાગ બ આપેલો છે. ચલો એમાં પહેલામાં શું કીધું 80,500 ક્યાં લખેલા છે 80,500 તો કે આ 80,500 દેખાય છે તો પહેલામાં શું આવશે સી જવાબ આવશે. બીજો લઈશું 80,05,000 80,05,000 ક્યાં લખેલા છે પહેલામાં લખેલા છે દેખાય છે 80,05,000 તો અહીંયા આપણે એ લખી નાખવાનો રહેશે. ચલો ત્રીજું 80,05,000 તો 80,05,000 ક્યાં લખેલા છે તો બી માં લખેલા છે 80,05,000 તો અહીંયા બી આવશે. ચલો ચોથો લઈશું 80,50,000 તો 80,50,000 લખેલું છે તો 80,50,000 ક્યાં લખેલું છે તો ઈ માં લખેલું છે દેખાય છે 80,50,000 તો આપણે અહીંયા ઈ લખી દઈશું. પાંચમું લઈશું 80,50,000 તો 80,50,000 ક્યાં છે તો કે ડી માં છે તો આપણે અહીંયા ડી લખી દઈશું. હવે પ્રશ્ન નંબર 11 લઈશું. એમાં શું કીધું છે કે ચડતા ક્રમમાં લખો તો પહેલા જ નંબરની કિંમત છે કે 69 લાખ પછી 67,234 પછી છે 64,54,094 પછી 68,57,909. ચલો અહીંયા 69 64 ને 68 તમને ખબર પડી ચડતા ક્રમ જ છે એટલે કે ચકલી કેવી નાની હોય એટલે કે સૌથી નાની સંખ્યા પહેલા લખવાની તેનાથી મોટી સંખ્યા લખવાની તેનાથી મોટી સંખ્યા લખવાની. ચલો
69 નાના કે 64 કે 68, તો કે 64 નાના, તો 64 વાળી પહેલા લખવાની, પછી 68 વાળી, પછી 69, તો અહીંયા લખેલું છે જો 64,54,094, પછી બીજા નંબરની કિંમત છે 68,57,909, ત્રીજા નંબરની કિંમત છે 69,67,234. ચલો પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કીધું છે કે જો અહીંયા 96,34,627, અહીંયા કેટલા છે 69,43,726, અહીંયા 79,59,989 સંખ્યા છે. તો ચલો અહીંયા 96 મોટા કે સોરી 96 નાના, 69 નાના કે 79, તો તમને ખબર પડી 69 નાના, તો એનાથી થોડાક મોટા 79 ને એનાથી મોટા 96, તો અહીંયા 69,43,726, પછી આવશે 79,59,989, પછી છેલ્લે આવશે 96,34,627 આવશે. ચલો પ્રશ્ન નંબર 12 માં શું કીધું છે કે ઉત્તરતા ક્રમમાં, ઉત્તરતા ઉ એટલે કે ઊંટ, ઊંટ કેવો હોય મોટો હોય તો મોટી સંખ્યા સૌથી પહેલા લેવાની, એનાથી નાની એનાથી નાની. ચલો કઈ કઈ છે તો 37,04,248, 37,40,284, 37,04,482. ચલો અહીંયા તો 37 ત્રણે ત્રણમાં 37. ચલો તો પછી આપણે શું કર્યું, હવે આના થોડીક નજીક નીકળ્યો, જો અહીંયા કેટલા છે 4,000, અહીંયા કેટલા છે 40,000, અહીંયા 4,000. ચલો આ 40,000 મોટી કહેવાય, તો સૌથી પહેલા કઈ આવશે લખી દેશું વાળી 37,40,284. ચલો આ બંનેમાં 4,000 છે, તો ત્રીજા નંબરની કિંમત કે જો 248 અને 482 છે, તો કયા મોટા છે તો 482 મોટા કહેવાય, તો આપણે અહીંયા લખીશું 37,04,482 આ સંખ્યા લખીશું. તો છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ આવશે આ 37,04,248 લખી દઈશું. ચલો પ્રશ્ન બીજામાં શું કરવાનું છે 57,82,345, અહીંયા 75,82,300, 543, અહીંયા 87,82,453. ચલો આમાંથી મોટી સંખ્યા કઈ છે તો 87, 75, 57, તમને ખબર પડી 87 વાળી મોટી, એનાથી નાની 75, એનાથી નાની 57, તો રીતે લખી દો. ચલો 87,82,453, પછી 75,82,543, પછી આવશે છેલ્લે તો 57,82,345 સંખ્યા આવશે. હવે પ્રશ્ન નંબર 13 માં શું કીધું, નીચે આપેલા ચિત્રોમાં કઈ કેરી મોટી અને વજનદાર દેખાય છે, તેની નીચેના આપેલા ખાનામાં સાચાની નિશાની કરવાની રહેશે. તમને આ કેરીઓ આપેલી છે, આ કેરીઓમાં તમને મોટી અને વજનદાર કઈ દેખાય તમને ખબર પડી જાય દેખીને કે આ સૌથી રહી મોટી અને વજનદાર દેખાય છે, તો આપણે આની નીચે ખાના નીચે શું કરવાનું સાચાની નિશાની કરી નાખવાની રહેશે. પ્રશ્ન નંબર 14 લઈશું. એમાં શું કીધું, નીચે આપેલી ટોપલીઓમાં જો એક કેરીનું વજન 150 ગ્રામ હોય તો તેના આધારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચલો કુલ કેરીઓનું વજન કેટલું છે તો સૌથી પહેલા કેરીઓ ગણી લે, કેટલી છે 1 2 3 4 5 6 7 8, એક કેરીનું વજન કેટલું છે 150, તો 150 ગુણ્યા 8 કરી દેવાના. સોરી અહીંયા શું લખેલું છે કુલ કેરીઓ કેટલી છે, તો અહીંયા કેરીઓ કેટલી છે તો આપણે દેખીશું 1 2 3 4 5 6 7 8, તો અહીંયા 8 લખી દેવાના. હવે કેરીઓનું કુલ વજન કેટલું છે પછી આની અંદર લખીશું 8 ગુણ્યા 150, તો કેટલું થાય 1200 ગ્રામ થાય. 15 × 120, 120 લખી નાખો, પાછળ 1 0 લગાવી નાખો તો 1200 ગ્રામ થઈ ગયું. ચલો ક લઈશું, જો આવી 3 ટોપલીઓ હોય તો તેમાંની કેરીઓનું કુલ વજન કેટલું થાય, તો 3 ટોપલીઓ હોય તો એક ટોપલીમાં 1200 ગ્રામ છે, તો 3 ટોપલીમાં તો 1200 ગુણ્યા 3 એટલે કેટલું થાય 3600 ગ્રામ થાય. હવે આપણે પ્રશ્ન નંબર 15 લઈશું. એમાં શું કર્યું, નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરી અલગ અલગ 5 રીતે 7000 ગ્રામ કે 7 કિલોગ્રામ બનાવો અને દોરવાનો રહેશે. જો એક વજનિયાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય છે, એક વજન એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય છે. ચલો સૌથી પહેલામાં જો મેં શું કર્યું છે, અહીંયા 5 કિલોગ્રામનું વજન લીધું છે એક આર્યું ને એક 2 કિલોગ્રામ લીધું છે, તો 5 + 2 કેટલા થાય છે 7 કિલોગ્રામ થઈ ગયા. ઓકે, આ રીતે તમારે આ વજનિયાનો આકાર દોરીને અંદર લખી નાખવાનું રહેશે. તો મેં બીજે આકાર નથી દોર્યો પણ ખાલી કિંમત મૂકી છે, તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે આકાર દોરી નાખજો. જો અહીંયા 1 કિલોગ્રામ વત્તા 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 1 કિલોગ્રામ, તો કિલોગ્રામ કેટલા છે 1 2 3 4 5 6 7, તો 7 કિલોગ્રામ થઈ ગયા. તો 1 કિલોગ્રામના 7 વજનને તમારે દોરી નાખવાના રહેશે, તમને ઉપર આપેલો છે એ પ્રમાણે. ચલો પ્રશ્ન ત્રીજામાં પણ અહીંયા જો મેં લખેલું છે માપ 2 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ, તો 2 કિલોગ્રામના 3 અને 1 કિલોગ્રામનું 1 એ વજન ઉપરથી જોઈને દોરી નાખવાનું રહેશે. તો 2 4 ને 6 અને 1 7, તો 7 કિલોગ્રામ થઈ ગયા. તો આ રીતે દોરી નાખવાનું રહેશે. પ્રશ્ન 4 ની અંદર પણ 5 કિલોગ્રામનું 1, પછી 1 કિલોગ્રામનું, પછી 500 ગ્રામનું 500 ગ્રામનું, એટલે 5 ને 1 6 અને 500 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થઈ ગયું, તો 6 ને 1 7 કિલોગ્રામ થઈ ગયા. તો અહીંયા દૂર નાખવાનું રહેશે. ચલો પ્રશ્ન 5 ની અંદર 2 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ ને 250 ગ્રામ 250 ગ્રામ આપણે ગણી લે. ચલો 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 કિલોગ્રામ થયું, પછી 6 ને 1 6.5 500 ગ્રામ, પછી બીજું 250 500 ગ્રામ એટલે કેટલા થયા 6 ને 1 7 કિલોગ્રામ થઈ ગયા. તો અહીંયા 7 કિલોગ્રામ લખી નાખ્યું છે. તો તમારે આ રીતે વજન દોરી નાખવાના રહેશે.
હવે આપણે પ્રશ્ન નંબર 16 લઈશું. આમાં શું કીધું છે? દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹80 હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? તો આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરીશું. કેવી રીતે લખીશું? તો કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર ₹80. તો 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? તો આનો આની સાથે ગુણાકાર એટલે કે 80 × 3 / 1. તો 8 તરી 24 એક 0 લગાડ્યા તો કેટલા રૂપિયા થયા? 240 રૂપિયા થયા. તો લખી દેવાનો જવાબમાં તેઓ દરરોજ કેરી પાછળ 240 રૂપિયા ખર્ચે છે. ચલો હવે એમાં શું કીધું છે કે તો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે? જો દરરોજ એટલે કે એક દિવસના 240 રૂપિયા ખર્ચે છે તો એક અઠવાડિયાના શોધવાનું છે. ચલો એક અઠવાડિયું એટલે કેટલા દિવસ કહેવાય? તો કે 7 દિવસ. તો એક દિવસમાં ખવાતી કેરી કેટલા રૂપિયા થાય? 240 રૂપિયા થાય. તો 7 દિવસમાં ખવાતી કેરી બરાબર કેટલા રૂપિયા? તો 240 × 7 તો કેટલા થાય છે? 1680 રૂપિયા થાય છે. તો તેઓ 1680 રૂપિયા ખર્ચે છે. ચલો એમાં પ્રશ્ન છે ત્રીજો. તેમને એક મહિનામાં કેટલો ખર્ચો થાય? તો એક મહિનામાં કેટલા દિવસ આવે? તમને ખબર પડી જાય કે એક મહિનામાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. તો તમને ખબર પડી ગઈ કે હવે 30 દિવસ છે તો એક દિવસના કેટલા હતા? 240 હતા. તો અહીંયા લખી દેવાનું એક દિવસના ₹240. તો માટે 30 દિવસ બરાબર કેટલા રૂપિયા? તો 240 × 30. તો જો 24 તરી 72 અને 2 0 લગા નાખવાના તો કેટલા થાય? 7200 રૂપિયા થાય. ચલો પ્રશ્ન નંબર 17 લઈશું. આમાં શું કીધું? જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની સીધે એક બોક્સનું વજન 12 કિલોગ્રામ તો 20 બોક્સનું વજન કેટલું? તો 12 × 20 તો કેટલા થાય છે? જો 12 × 2 = 24 એક 0 લગા નાખો તો 240 કિલોગ્રામ થાય. ચલો લઈશું. એમાં શું કીધું? જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? તો અહીંયા આપણે સીધી ત્રિરાશિ મૂકી દેશું કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ઓકે, તો 12 કિલોગ્રામ બરાબર કેટલા થાય? તો 12 × 1000 તો કેટલા થાય? 12000 ગ્રામ થાય. ચલો 200 ગ્રામ બરાબર 1 કેરી. તો 12000 ગ્રામ બરાબર કેટલી કેરી? તો 12000 / 200 તો 0 0 જો એક આ 0 ઉડી ગયો, આ 0 ઉડી ગયો, આ 0 આ 0 ઉડી ગયા. તો આટલું વધ્યું તો 120 / 2 તો 120 ના અડધા કરો કેટલા થાય? 60 કેરી થાય. તો 60 કેરી હશે. ચલો પ્રશ્ન નંબર 18 લઈશું. એમાં શું કીધું છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 42 છે. તો ચલો એક કેરીમાં એક ટોપલીમાં કેટલા છે? 18 કેરીઓ છે અને દરેક વિદ્યાર્થીને 3 કેરી આપી છે. તો 42 × 3 કરી દે તો કેટલા થાય? 126 કેરીઓ જોઈએ આપણે. કુલ કેરી કેટલી જોઈએ? 126 જોઈએ. ચલો હવે આપણે એક ટોપલીમાં કેટલી છે? 18 કેરી છે. તો અહીંયા લખીશું 18 કેરીનું ટોપલું બરાબર તો કેટલું થાય છે? 18 કેરી બરાબર એક ટોપલું. તો 126 કેરી બરાબર કેટલા ટોપલા થાય? તો 126 / 18 કરીશું તો કેટલી થશે? 7 ટોપલી થશે. તો કુલ 7 ટોપલીઓની જરૂર પડે. આ અહીંયા એક છે. હવે લઈશું પ્રશ્ન નંબર 19. એમાં નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. તમને કોષ્ટકની વિગતો શું આપેલી છે? જો બળદગાડું એક ફેરામાં કેરીનું થતું વહન કેટલું છે? 200 કિલોગ્રામ. વાહનની ઝડપ 5 કિલોમીટર. એવી રીતે છકડો રિક્ષા એ 700 કિલોગ્રામ 15 કિલોમીટર પ્રતિ કલાક. એવી રીતે ટ્રેક્ટર 1000 કિલોગ્રામ 25 કિલોમીટર પ્રતિ કલાક. પછી ટ્રક 6000 કિલોગ્રામ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ચલો પહેલો પ્રશ્ન શું કીધું છે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? જો તો અહીંયા સીધી ત્રિરાશિ મૂકી નાખવાની રહેશે. કેવી રીતે? જો એક ફેરામાં કેરીનું થતું વહન બરાબર 200 કિલોગ્રામ. અહીંયા લખેલું જ છે એક ફેરામાં કેરીનું થતું વહન દેખાય છે 200 કિલોગ્રામ. તો 3 ફેરામાં કેરીનું થતું વહન કેટલું? તો 200 × 3 તો કેટલું થાય? 600 કિલોગ્રામ થાય. ચલો બીજો પ્રશ્ન. ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો કે એક ફેરામાં કેરીનું થતું વહન કેટલું છે? 1000 કિલોગ્રામ છે. તો 5 ફેરામાં કેરીનું થતું વહન કેટલું થાય છે? તો 1000 × 5 તો 5000 કિલોગ્રામ થશે. ચલો પ્રશ્ન ત્રીજો લઈશું. છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 1 કલાકમાં કપાતું અંતર બરાબર 15 કિલોમીટર. તો અહીંયા 4 કલાકમાં કપાતું અંતર કેટલું? તો કે 15 × 4 તો કેટલું થાય? 60 કિલોમીટર થાય. ચલો ચોથો પ્રશ્ન શું કીધું છે? ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે? 45 કિલોમીટર છે. તો 2 કલાકમાં કપાતું અંતર કેટલું? તો 45 × 2 તો કેટલું થાય? 90 કિલોમીટર થાય. ચલો પ્રશ્ન 5મો લઈશું. બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? તો કે 5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક છે. તો 70 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો થાય છે? તો 70 / 5 તો કેટલા થાય? 14 કલાક થાય. પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું કીધું છે કે ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? તો કે 25 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક છે.
તો 100 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો 100 ભાગ્યા 25 તો કેટલા થાય? 25 ચોક 100 એટલે કે 4 કલાક થશે. ચલો હવે લઈશું પ્રશ્ન નંબર 20. એમાં શું કીધું? સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા, બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનોની સંખ્યા શોધવાની છે. તો કીધું શોધીશું, ધ્યાન આપજો. જો કુલ વાહનો કેટલા હતા? 2000 હતા. એમાં ગાડીઓ શું કીધું? અડધા, એટલે 2000 ના અડધા એટલે શું કે 1/2 કે તો 2000 ગુણ્યા 1/2 એટલે શું થશે? 2000 ના અડધા કેટલા થાય? 1000. તો કે 1000 ગાડીઓ હતી. ચલો ચોથા ભાગના વાહનો શું હતા? રિક્ષા હતી. તો હું લખી દઉં અહીંયા રિક્ષા. ઓકે, તો ચોથા ભાગના વાહનો શું હતા? રિક્ષા હતી. તો 2000 ગુણ્યા 1/4, ચોથો ભાગ થઈ ગયો. તો 2000 ભાગ્યા 4 એટલે કેટલું થાય? 500. 500 શું હતી? રિક્ષા. બાકીના વાહનો ટ્રક હતા. તો ટ્રકની શોધવું તો કુલ કેટલા હતા? 2000 એમાંથી 1000 વત્તા 500 તો 1000 ના 500 કેટલા? 1500. તો 2000 માંથી 1500 કાઢ દો તો કેટલા વધે? 500. તો 500 ટ્રક હશે. ચલો પ્રશ્ન નંબર અ લઈશું. બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે? તો એ આપણે શોધવાની હશે. ચલો કુલ વાહનો કેટલા છે? 150. ઓકે, હવે એમાં સ્કૂટર તો શું કીધું છે? સ્કૂટર કેટલા છે? ત્રીજા ભાગના. તો 150 નો ત્રીજો ભાગ એટલે 150 ગુણ્યા 1/3 કરી દેવાના. 150 ભાગ્યા 3 કરીશું તો કેટલા આવશે? 50 તરી 150 થાય તો 50 સ્કૂટર છે. બળદગાડા એક શું કીધું છે? પાંચમા ભાગના બળદગાડા. તો 150 ભાગ્યા 5 તો 150 ભાગ્યા 5 કરીશું તો 3 × 5 = 15 એટલે કે 30 બળદગાડા આવશે. ચલો ટ્રેક્ટર, બાકીના ટ્રેક્ટર કીધું છે. તો 150 માંથી આ બે સરવાળો કરી આમાં બાદ કરી દો તો 50 ને 30 કેટલા થાય? 80. 150 માંથી 80 બાદ કરો તો 70 શું મળ્યા? ટ્રેક્ટર મળ્યા. આપણો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 21 લેશું. શું કીધું? નીચે આપેલી કોષ્ટકની વિગતની આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. ચલો કોષ્ટક તમને આપેલું છે. ભાવ પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામ ભાવ આપેલો છે. જો બદામનો 1 કિલોગ્રામ ભાવ કિલો છે 60 રૂપિયા, તોતાપુરીનો 40 રૂપિયા, હાફૂસનો 50, લંગડો 70, કેસર 150 રૂપિયા છે. ચલો પહેલો પ્રશ્ન શું કીધું છે કે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 કિલોગ્રામ બદામ કેરીની કિંમત શું છે? 60 રૂપિયા છે. તો માટે 3 કિલોગ્રામ બદામ કેરીની કિંમત શું થાય? તો 60 ગુણ્યા 3 એટલે કે 180 રૂપિયા ચૂકવવા પડે. ચલો એમાં બીજો પ્રશ્ન છે કે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી લે છે અને જયાબેન 3 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તમને કોષ્ટકમાં તોતાપુરી કેરીની કિંમત આપેલી જ છે 1 કિલોગ્રામ. તો આપણે અહીંયા વચ્ચે લીટી દો દેશું. અહીંયા લખીશું માયાબેન, અહીંયા લખીશું જયાબેન. તો સૌથી પહેલા ચલો માયાબેન આપણે શોધી દઈએ. આની ત્રિરાશી લખી દઈએ. તો લખવાની 1 કિલોગ્રામ તોતાપુરી બરાબર 40 રૂપિયા. તો 5 કિલોગ્રામ તોતાપુરી બરાબર કેટલા રૂપિયા? તો 5 ગુણ્યા 40 તો 4 × 5 = 20 અને 1 0 લગાવી નાખો તો કેટલા થાય? 200 રૂપિયા થાય. હવે લઈશું જયાબેન ની. તો જયાબેન ની 1 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી હતી? 50 રૂપિયા. તો 4 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી થાય? તો કે 50 ગુણ્યા 4 તો કેટલા થશે? 200 રૂપિયા થશે. ચલો હવે લઈશું પ્રશ્ન નંબર 3. એમાં શું કીધું? રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવવા પડ્યા છે? તો ચલો શોધીશું. અહીંયા બધું લખીશું રાજેન્દ્રભાઈ, અહીંયા લખીશું નરેન્દ્રભાઈ. ચલો રાજેન્દ્રભાઈ નું લઈશું તો કે 1 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી છે? 70 રૂપિયા છે. તો 4 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી થાય? તો 70 ગુણ્યા કેટલા કરી દેવાના? 4 કરી દેવાના. તો 7 ચોક 28 તો 280 રૂપિયા થઈ ગયા. ચલો હવે નરેન્દ્રભાઈ નું એ રીતે કરીશું. 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી છે? 150 રૂપિયા. તો 2 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી થાય? તો 150 ગુણ્યા 2 કરીશું તો કેટલા થાય? 300 રૂપિયા થશે. તો કોના વધારે છે તમને ખબર પડી કે નરેન્દ્રભાઈને વધારે રૂપિયા ચૂકવવા પડશે. પણ કેટલા રૂપિયા વધારે? તો 300 માંથી 280 કાઢ દો તો કે 20 રૂપિયા નરેન્દ્રભાઈને વધારે ચૂકવવા પડશે. પ્રશ્ન ચાલીશું. શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને રૂપિયા 2000 ની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો કે 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત રૂપિયા 150. અહીંયા આપણે લખી દીધી આગળ. તો 12 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી? તો 150 ગુણ્યા 12 તો કેટલા થાય? 1800 રૂપિયા થાય. તો દુકાનદારને પાછા આપેલ રકમ, તો દુકાનદારને 2000 નોટ આપી દો તો 2000 માંથી 1800 કાઢી નાખો તો દુકાનદાર કેટલા પાછા આપશે? 200 રૂપિયા પાછા આપશે. ચલો પ્રશ્ન નંબર 5 ની અંદર શું કરવાનું છે કે દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે તો તેમને કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે તો એ શોધવાનું છે. તો કુલ રૂપિયા કેટલા છે? 200 લખી દેવાના. તો હાફૂસનું શું કીધું છે? જો તો શું કીધું છે? ચોથા ભાગના રૂપિયાની હાફૂસ. તો ચલો કિલો રૂપિયા હતા કેટલા? 200 હતા. તો હાફૂસ કેરી આપણે કેટલી લીધી તો દેખીશું. તો 200 ના ચોથો ભાગ એટલે 200
ગુણ્યા 1/4 કરીએ તો 200 ભાગ્યા 4 એટલે કે 4 × 5 એટલે કે 50 રૂપિયા આવી ગયા। ચલો 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદી હશે। ચલો બાકીની હવે બાકી કેટલા છે 200 માંથી 50 કાઢી નાખો 150 વધ્યા તો 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે કેમ કે 150 રૂપિયાની 1 કિલોગ્રામ છે તો 150 રૂપિયાની કેસર કેરી ખરીદી હશે લખી દેવાનું આપણે। ચલો પ્રશ્ન નંબર 6 લઈશું। એમાં શું કીધું છે મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, 1/2 કિલોગ્રામ કેસર કેરી અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે। તેમને દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો હાફૂસ કેરી બરાબર કેટલા થાય છે ધ્યાન આપજો। તો હાફૂસ કેરી કેટલા છે 3 કિલોગ્રામ લીધી છે તો 3 × 50 તો કેટલા થાય 150 રૂપિયા। કેસર કેરી કેટલી લીધી છે 1/2 કિલોગ્રામ, સોરી લંગડો કેરી કેસર કેરી 1/2 કિલોગ્રામ લીધી છે તો કેસર કેરી બરાબર 1/2 ગુણ્યા 150 તો 150 ના અડધા કેટલા થાય 75 રૂપિયા। લંગડો કેરી કેટલી છે એ પણ અડધો લીધી છે તો 1/2 ગુણ્યા 70 તો 70 ના અડધા 35 રૂપિયા થયા। તો 3 નો સરવાળો કરો 150 + 75 + 35 તો સરવાળો કરશો તો તમને જવાબ મળશે 260 રૂપિયા મળશે। તો કુલ રૂપિયા 260 મહેશભાઈને ચૂકવવા પડશે। ચલો ચાલો ગૃહ કાર્ય કરીએ। એમાં પ્રશ્ન નંબર પહેલો લઈશું। એમાં શું કીધું છે નીચે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીઓના ભાતચિત્રો બનાવવાના રહેશે। જો દેખાય છે તમને અહીંયા કેરીઓ દોરી એવી રીતે ભાતચિત્ર બનાવેલું છે કે અહીંયા બનાવેલું છે એટલે નીચે તમને જગ્યા આપેલી છે તમે આવી રીતે કોઈ બી તમે કેરીઓના ભાતચિત્ર તમે બનાવી શકો છો। હવે આપણે પ્રશ્ન નંબર 2 લઈશું। એમાં શું કીધું નીચે આપેલા કેરીના ભાતચિત્રોને આધારે બે ભાતચિત્ર તૈયાર કરવાના રહેશે। દેખાય છે કેરીના ભાતચિત્રો બે આપેલા છે એના આધારે બે ભાતચિત્ર તૈયાર કરવાના છે। વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક દોરેલો છે આવો નવો તમારે અહીંયા બીજો દોરી નાખવાનો રહેશે। આ રીતે તમારે કોઈ બી ચિત્ર તમે ભાતચિત્ર દોરી શકો છો। હવે પ્રશ્ન નંબર 3 લઈશું। એમાં શું કીધું 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે। પ્રત્યેક મહિલા દર મહિને ₹125 બચત કરી બેંકમાં જમા કરાવે છે। તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે એમ કીધું છે। તો સૌથી પહેલા કુલ કેટલી મહિલાઓ છે 25 મહિલાઓ છે તો મેં અહીંયા લખેલું છે 25 પછી એક મહિલા જમા કરાવેલ રકમ કેટલી છે 125 રૂપિયા। તો 25 મહિલા જમા કરાવેલ રકમ કેટલી થાય તો 25 ગુણ્યા 125 તો કેટલી થાય 3125 રૂપિયા થયા। ચલો દર મહિને જમા કરાવેલ રકમ કેટલી થાય છે 3125 રૂપિયા થયા। તો એક વર્ષમાં કેટલી થાય તો એક વર્ષમાં કેટલા મહિના આવે 12 મહિના આવે તો એક મહિનાએ જમા કરાવેલ રકમ 3125 તો 12 મહિને જમા કરાવેલ રકમ કેટલી તો 3125 ગુણ્યા 12 કરી દે તો તમને જવાબ મળશે 37500 એક વર્ષમાં જમા કરાવેલ રકમ થશે। ચલો હવે આપણે અ લઈશું। એમાં શું કીધું છે કે આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે 4500 ની લોન લીધી। તેમણે એક વર્ષ સુધી દર મહિને ₹400 બેંકને પાછા ચૂકવ્યા તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે? તો એક વર્ષ બરાબર કેટલા મહિના આવે 12 મહિના આવે। ચલો એક મહિનામાં પાછા ચૂકવેલ રકમ કેટલી છે 400 રૂપિયા તો 12 મહિનામાં પાછા ચૂકવેલ રકમ કેટલી આવે તો 400 ગુણ્યા 12 તો કેટલા આવશે 4800 રૂપિયા આવશે। ઓકે તો હવે 4800 રહ્યા એમાંથી શું કીધું છે 4500 ની લોન લીધી હતી તો તેમણે કેટલા રૂપિયા વ્યાજ ભર્યું હશે તો 4800 માંથી 4500 શું કરીશું આપણે 4500 છે એમાંથી બાદ કરી નાખીશું તો 300 વધશે તો 300 વ્યાજ આપ્યું હશે એમ આપણે કહી શકીએ છીએ। ચલો હવે બ લઈશું। અમે શું કીધું છે આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા ₹21500 ની લોન લીધી। તેમણે એક વર્ષમાં કુલ ₹23400 બેંકને પાછા ચૂક્યા તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એ આપણે શોધવાનું છે। તો કુલ રૂપિયા કેટલા છે 23400 છે તો એક વર્ષમાં કેટલા મહિના 12 મહિના આવે તો 23400 ભાગ્યા 12 કરી દેવાનું તો કેટલા આવશે જો 12 × 12 તો 23 માંથી 12 જાય 3 માંથી 2 જાય 1 2 માંથી 1 જાય તો 1 11 આવે તો એ તો 12 કરતા નાની છે તો 4 નીચે ઉતારવા પડશે। ઉતાર્યા તો 12 9 108 114 માંથી 108 કાઢો તો કેટલા વધે 6 વધ્યા તો 0 નીચે ઉતારે તો 60 થયા તો 12 × 5 = 60 તો 0 0 આવી ગયો 1 0 વધે ઉપર લગાવી તો કેટલા થાય 1950 તો અહીંયા લખેલું છે કે 1950 રૂપિયા દર મહિને શું કહે છે દર મહિને ચૂકવ્યા હશે। હવે પ્રશ્ન નંબર 4 લઈશું। શું કીધું નીચે આપેલા કોષ્ટકમાં કુલ ખર્ચ શોધવાનો રહેશે। જો મિક્સર અને ગ્રાઇન્ડર પ્રતિની એક વસ્તુની કિંમત 1500 છે તો વસ્તુની સંખ્યા 2 છે તો 2 કેટલી થાય 1500 ગુણ્યા 2 કરી દે તો કેટલા થાય 3000। ચલો આ કેટલી છે 2000 છે એક વસ્તુની કિંમત કુલ વસ્તુ 25 છે તો 2000 ગુણ્યા 25 25 દુ 50 અને 3 0 લગાવી નાખો તો કેટલા થાય 50000 થાય। ચલો મોટા તો પેલા 800 છે એવા કેટલા છે સંખ્યા કેટલી છે 6 છે તો 8 6 48 અને 2 0 લગાવી નાખો તો 4800 થયા। ચલો ટ્રે અને છરી તો કેટલે છે એ ટ્રેની કિંમત 300 છે પણ એવી કેટલી છે 20 છે તો 3 દુ 6 અને 3 0 લગાવી નાખો 1 2 3 તો 6000 આવી ગયા। ચલો ડોલ આની કિંમત 75 રૂપિયા છે એમાં વસ્તુની સંખ્યા કેટલી થાય છે ડોલ 10 ડોલ છે તો 75 ગુણ્યા 10 એટલે 750। ચલો અહીંયા કેન કેટલા છે એની એક કેનની કિંમત 40 છે એવા કેટલા કેન છે 50 છે તો 4 5 20 ને 1 2 2 0 લગાવી નાખો તો 2000 થઈ ગયા।
ઓકે, કુલ ખર્ચ કેટલો થાય છે? 66,585 આપણે લખી નાખવાનો રહેશે. પ્રશ્ન 5 લઈશું. એમાં શું કીધું છે કે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગ જેટલું હોય. જો એ એક મહિનામાં શું કીધું છે? મહિનામાં 2400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? તો 2400 નું તે શું કીધું છે? ત્રીજા ભાગનું છે તો 2400 ગુણ્યા 1/3 એટલે 2400 ભાગ્યા 3 તો કેટલા થાય? 8 × 24 તો 800 કિલોગ્રામ થાય. હવે આમાં શું કીધું છે? જો 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ નીકળે છે? 4500 ગુણ્યા 1/3 તો 4500 ભાગ્યા 3 તો 15 × 45 તો કે 15 અને 2 0 લગાવી નાખો તો 1500 કિલોગ્રામ થાય. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.